ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે અત્યારે નવું વાવાઝોડું. નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કેવા પલટાવ આવી રહ્યા છે. અરબી સમુદ્રના કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે વાવાઝોડાની ભયંકર અસરોને લઈને કયા કયા રાજ્ય ઉપર ભયંકર ખતરો અને કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. હવે પછી બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનેલું આ વાવાઝોડું પોતાની દિશા બદલીને કયા વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર આગળ વધશે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું આ વાવાઝોડું કેટલું મજબૂત છે અને કયા કયા જિલ્લા અને કયા કયા ક્ષેત્રની અંદર કેવી હલચલ દર્શાવશે જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. સાથે સાથે સક્રિય બની રહેલી સિસ્ટમની અસરોને લઈને કયા કયા વિસ્તાર સુધી અત્યારે નવા યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન સાયક્લોનના તીવ્ર ઘેરાવા બનીને કયા કયા વિસ્તારોની અંદર કેવી કેવી હલચલો જોવા મળી રહી છે. હાલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કેમ ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે. ગુજરાતમાં ડબલ ઋતુને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદની સાથે સાથે માવઠા અને ઠંડીને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ખાસ જાણી લેજો વાવાઝોડું કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે તોફાન મચાવીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર કેટલી ઝડપથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી તોફાની પવનની ઝડપની અંદર પણ મોટો બદલાવ આવી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે ભિન્ન વિસ્તારોની અંદર આવી રહેલા હવામાનની સાથે આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર કેવી હલચલો સક્રિય બનશે જેની પણ સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લો કે અત્યારે કયા ક્ષેત્રની અંદર પહોંચી ચૂક્યું છે આ નવું વાવાઝોડું. તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને શ્રીલંકાના વિસ્તારોની અંદર ટકરાયા બાદ ત્યાંથી ધીમે ધીમે ગતિ કરીને અત્યારે તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વાવાઝોડું ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. જેમાં પણ વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌથી વધારે અસર અત્યારે ચેન્નઈના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ વાવાઝોડાનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ફરી વળતું હોય તેમ આજુબાજુના રાજ્યની અંદર પણ ભારેથી અતિ ભયંકર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. જેમાં વિજયવાડા નાલોરના ક્ષેત્રથી ચેન્નઈના પંથકની અંદર પોંડુચેરી, તંજાવુર ને કોયમ્બતુરના વિસ્તારોમાં હજી પણ કમોસમી વરસાદને માવઠાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે સક્રિય બનેલા આ નવા વાવાઝોડાને શું નામ આપવામાં આવી રહ્યું છે. તો ખાસ જાણી લો, યમન દેશ દ્વારા બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા આ નવા વાવાઝોડાને દિત્વા નામ આપવામાં આવી રહ્યું છે. પાછલી 48 કલાકની અંદર શ્રીલંકાના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આ વાવાઝોડું રીતસરનું તબાહી મચાવી ચૂકેલું જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના ભિન્ન પંથકોની અંદર રીતસરનું ઘોડાપૂર આવ્યું હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળ્યા છે. જે બાદ હવે દરિયામાંથી આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને જમીની ક્ષેત્રોની અંદર ત્રાટકતું હોય તેમ પોંડુચેરી, ચેન્નઈ, નાલોરના વિસ્તારથી તામિલનાડુ ને આંધ્રપ્રદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછીની 24 કલાકની અંદર આ વાવાઝોડું આકાશ પાતાળ એક કરતું હોય તેવી તબાહી મચાવતું હોય તેમ દક્ષિણીય ભારતના ક્ષેત્રથી બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર
આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાવાઝોડાનો ભયંકર ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અને ભયંકર ઘેરાવાને લઈને અત્યારે ચેન્નઈના ક્ષેત્રથી નાલ્લોર, વિજયવાડાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર અને ભુવનેશ્વરના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવું વાવાઝોડું સક્રિય બનવાને લઈને તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે. તો કેટલી છે આ દિતવા વાવાઝોડાની ઝડપ? તો શ્રીલંકાના વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે વાવાઝોડું પોંડુચેરીથી લઈને નાલ્લોર અને ચેન્નઈના વિસ્તારની અંદર ત્રાટકી રહ્યું છે, જેમાં અત્યારે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આ વાવાઝોડું આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. અને જેમ જેમ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે, જેની અસરોની સાથે મદુરાઈ, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર અત્યારે રીતસરનો વરસાદ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે. અને હવે પછી બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસરો દર્શાવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર હવે પછી સિસ્ટમનું રીતસરનું જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની ભયંકર ઘાતના ઘેરાવા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડી, તો બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર પણ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો છે. કાશ્મીરના ક્ષેત્રથી અત્યારે હિમાલયના વિસ્તારની અંદર -15 ડિગ્રીથી -20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવન હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિ કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં હવે કડકડતી ઠંડી પડવાને લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો હવે પછી વાવાઝોડું દિશા બદલીને કયા ક્ષેત્રની અંદર આગળ વધતું જોવા મળવાનું છે. હાલ અત્યારે તામિલનાડુના વિસ્તારની અંદર ટકરાઈ ચૂકેલા દિતવા વાવાઝોડાએ આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તબાહી મચાવેલી જોવા મળી રહી છે. અને હજી પણ આ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તરથી લઈને ઉત્તરીય પશ્ચિમીય દિશાઓની અંદર આ વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળવાનું છે, જેને લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ વાદળ છવાયું વાતાવરણ ફરી એકવાર સક્રિય બનવા અંગે પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ વિસ્તારની અંદર હળવાથી લઈને ધીમો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અને ભયંકર અસર ચેન્નઈના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. આગામી 24 કલાક માટે ચેન્નઈના ભિન્ન ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે તેમ તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર પણ હવે પછી આગામી 48 કલાક એટલે કે ગુજરાતની અંદર 2 દિવસ સુધી હજી પણ તોફાની પવનોની લહેરો ઉડતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અને દુનિયાની અંદર હવામાનની અંદર આવી રહેલા પલટાવને લઈને વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું દિતવા નામનું વાવાઝોડું આગામી કલાકોની અંદર નબળું પડતું જોવા મળવાનું છે અને ધીમે ધીમે
વાવાઝોડામાંથી હવે પછી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર આ વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળવાનું છે અને ધીમે ધીમે વાવાઝોડું દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીના ભિન્ન ભિન્ન ક્ષેત્ર, તામિલનાડુના વિસ્તારથી પોંડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આ વાવાઝોડું વરસાદ વિખેરતું હોય તેવા ભયંકર દ્રશ્ય જોવા મળવાના છે. આવનારી 24 થી 48 કલાકની અંદર ડીપ ડિપ્રેશનમાંથી આ વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળવાનું છે, જે સમયગાળા દરમિયાન 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધવાને લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, તમે લાઈવ અત્યારે ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં પણ ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું દિતવા નામનું વાવાઝોડું હવે પછી ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે, જેના લઈને અત્યારે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે. તેમ છતાં પણ આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર સુધી હજી પણ સિસ્ટમનો ભયંકર ઘેરાવો પોતાની અસરો દર્શાવી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર પાછલા 3 દિવસથી સતત વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને હજી પછી આ વાવાઝોડું જેમ આગળ વધશે તેમ તામિલનાડુના ક્ષેત્રથી આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ વાવાઝોડું પોતાની તબાહી મચાવતું જોવા મળવાનું છે. તમે લાઈવ હવે જોઈ શકો છો કે હવે પછીની કલાકની અંદર આ વાવાઝોડું પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે ઉત્તરથી લઈને ઉત્તરીય પશ્ચિમીય દિશાઓની અંદર આગળ વધતું હોય તેમ પોંડુચેરીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. 2 દિવસ પહેલા આ વાવાઝોડું શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ભૂક્કા બોલાવી નાખ્યા બાદ ત્યાંથી આગળ વધીને અત્યારે તામિલનાડુના ક્ષેત્રની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ભયંકર ઘેરાવો હજી પણ મંડરાઈ રહેલો જોવા મળ્યો છે. જેમ સિસ્ટમ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમની તીવ્ર હલચલો સક્રિય બનતી હોય તેમ સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને તમે અત્યારે લાઈવ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર જોઈ શકો છો, જેમાં આવનારી 48 કલાક માટે તામિલનાડુ આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર માછીમારોને 48 કલાક માટે હજી પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર અત્યારે તોફાન સક્રિય બનીને પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યા છે. આમ દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા દિતવા નામના વાવાઝોડાને લઈને ગુજરાતમાં માવઠું આવશે કે નહીં, જે અંગે નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તારીખો સાથે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દેશની અંદર સક્રિય થયેલા વાવાઝોડા દિતવાની સાથે હવે પછી ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ આગાહી મુજબ વાવાઝોડાની મુખ્ય અસર દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ રાજ્ય ઉપર અનુભવાતી જોવા મળવાની છે, પરંતુ તેની પરોક્ષ અસર હવે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ લાવી શકે છે અને પલટાવને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદનું તીવ્ર સંકટ ટોળાતું હોય તેવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર દિતવા વાવાઝોડાના પ્રભાવને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. આવનારી કલાકની અંદર બંગાળની ખાડીનું દિતવા નામનું વાવાઝોડું સૌથી ગંભીર પોતાની અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય રાજ્યોની અંદર ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે. તો ખાસ જાણી લો કયા વિસ્તારોની અંદર
વાવાઝોડાને લઈને મુખ્ય અસરો જોવા મળવાની છે. તો આ સિસ્ટમની સીધી અસર ઉત્તર આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પોંડુચેરીના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ પડવાની ધારણા દર્શાવવામાં આવી રહી છે. તમારા માટે ખાસ ભલામણો પણ દર્શાવવામાં આવી રહી છે. જેમાં હવે પછી ગુજરાત રાજ્યની અંદર માવઠાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. 5 થી લઈને 10 ડિસેમ્બરની વચ્ચે નવી હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે. જો કે આ વાવાઝોડું દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ત્રાટકશે, પરંતુ તેની અસર ગુજરાતના હવામાનની અંદર આડકતરી રીતે અસરો જોવા મળવાની છે. જેમાં પહેલી અસરની અંદર ગુજરાતના હવામાનની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાવાઝોડાની અસરથી વલસાડ, નવસારી અને સુરત જેવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો નવી પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનતી જોવા મળવાની છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 8 ડિસેમ્બરથી હળવા પશ્ચિમીય વિક્ષેપો સક્રિય થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ બધાની વચ્ચે કમોસમી વરસાદને લઈને પણ તારીખો જાહેર કરવામાં આવી છે. આ સિસ્ટમની અસરથી 5 થી લઈને 10 ડિસેમ્બર દરમિયાન દક્ષિણીય ભારતના રાજ્યની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતના હવામાનની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જેમ જેમ સિસ્ટમનું દબાણ વધશે તેમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો અત્યારે તામિલનાડુના વિસ્તારની અંદર દિત્વા નામનું વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 5 થી 10 ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહ્યા છે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહી છે. સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બરના અંતની અંદર ભયંકર ઠંડીની નવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહિનાના બીજા અને અંતિમ ભાગની અંદર મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. જેમાં હવે તીવ્ર માવઠાની આગાહીઓ દર્શાવવામાં આવી છે. 18 થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ સક્રિય થવાની ધારણા દર્શાવવામાં આવી છે, જેને નકારી શકાય નહીં, જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતમાં શીતલહેર ફેલાવા અંગે પણ નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. માવઠાની અસરો ઓછી થયા પછી રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા 22 ડિસેમ્બરથી રાજ્યની અંદર કડકડતી ઠંડી પડવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.